સુરત શહેર પોલીસ દ્વારા થેલિસેમિયાના રોગથી પીડાતા બાળકોના દત્તક લેવામાં આવેલા છે. એના માટે દર માહ અમે લોકો જો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ અલગ અલગ જુદા જુદા બ્લડ બેંકોના માધ્યમથી એવા આપણા થેલિસેમિયાગ્રસ્ત બાળકો પાસે આ બ્લડ જાય છે. આવનાર 13 તારીખના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ ખાતે સુરત શહેર પોલીસ અને સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડના સંયુક્ત ઉપક્રમે આપણા 9 વાગે પછીથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલા છે. અમારા બધા નગરજનોના અપીલ છે કે પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વામિનારાયણ ગુરુકુલના જે સભ્યો આ બધા લોકો જો બ્લડ ડોનેટ કરવાના છે, આ બધાને અમે અપીલ કરીએ છીએ આપ આ નોબલ કોઝમાં જોડાઓ. આ એક ઉત્તમ કાર્યમાં આપ બી સહભાગી બનવો જોઈએ અને આપણા સુરત શહેરમાં જો થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે એના જો બ્લડોની જરૂરત પડતી રહે છે એના અમે લોકો જો બ્લડ આપી શકીએ. એના માટે મારે બધાને રિક્વેસ્ટ છે કે આપ 13 તારીખના રોજ 13 જુલાઈના રોજ 9 વાગે પછી સાંજ 5 વાગે તક ચાલવાના છે. આપ બ્લડ ડોનેશન કેમ્પને જોડાઓ.